અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા તીવ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. શહેરના 7 ઝોનમાં પીવાનું પાણી ગંદુ અને પીવાલાયક ન હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસે એએમસી સામે મોરચો ખોલ્યો. કોંગ્રેસના જણાવ્યા મુજબ અનેક વિસ્તારોમાં નાગરિકોને અશુદ્ધ પાણી મળી રહ્યું છે, જેના કારણે આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે. આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને મેયરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું. કોંગ્રેસે માંગ કરી છે કે શહેરમાં તરત જ શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ એએમસી તંત્ર તરફથી આ મુદ્દે શું પગલાં લેવામાં આવશે તે અંગે શહેરવાસીઓની નજર મંડાયેલી છે. उसकी पीठ थपथपाने के लिए बड़े बड़े दावे करती है कि कॉमनवेल्थ गेम्स और ओलंपिक गेम्स को अहमदाबाद शहर में किया जाएगा. वही दूसरी ओर बात तो ये है कि अहमदाबाद शहर जिसको स्मार्ट सिटी का टैग दिया जाता है, गुजरात मॉडल की सबसे बड़ी महानगर पालिका में अहमदाबाद शहर में भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को पिला रहे हैं. पॉल्यूशन वाला पानी अहमदाबाद के कई विस्तारों में आ रहा है और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी कहीं ना कहीं आयोजनों में मस्त है और व्यस्त है. वीवीआईपीओ के बंदोबस्त में उनको लगाया गया है, लेकिन अहमदाबाद की शहर की जनता को ऐसे पानी पीने की हालात में भारतीय जनता पार्टी ने छोड़ दिया गया है. कांग्रेस पार्टी का आज पूरा डेलीगेशन अहमदाबाद शहर कांग्रेस के प्रमुख सोनलबेन, सभी कॉर्पोरेटर की आगेवानी आज मेयर श्री को मिलकर ये रजूआत की गई है कि अहमदाबाद शहर की जनता को शुद्ध पानी दिया जाए. लगातार अहमदाबाद शहर स्मार्ट नहीं बीमार बनता जा रहा है. कांग्रेस पार्टी का ये मानना है कि अधिकारी ऐसे ही व्यस्त रहे और मस्त रहे तो आने वाले समय में अहमदाबाद की स्थिति भी इंदौर जैसी और गांधीनगर जैसी होने वाली है. कांग्रेस पार्टी ने क्लियरली कहा है कि यदि इस प्रकार की सिचुएशन को ठीक नहीं किया गया तो और खड़ा आंदोलन करने में आएगा. વોટર નેટવર્ક અત્યારે તૈયાર છે. તેમાં સદર વોટર અને ડ્રેનેજના મેન્ટેનન્સની જે કામગીરી છે એ ઝોન અને વોર્ડ લેવલે કરવામાં આવે છે અને આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને બોરવેલમાંથી સપ્લાય થતા પાણીને નિયમિત ક્લોરિનેશન પણ કરવામાં આવે છે. એની સાથે સાથે પાણીના પોલ્યુશન અંગેની કોઈક નાની મોટી કોઈક ફરિયાદ હોય તો એ ફરિયાદોને ઝોન લેવલે ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે. એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીના કારણે શહેરમાં કોઈ પણ પ્રકારની રોગચાળાની પરિસ્થિતિ ઉદ્ભવી નથી. એટલે કે જ્યારે પણ કોઈક આવી નાની મોટી આવી ફરિયાદ, ત્યાં આવડું મોટું મહાનગર છે ત્યારે પણ આવી જાય સ્થાનિક રહીશો દ્વારા, તો આના નિરાકરણ માટેનું તાકીદ ધોરણે સ્ટેન્ડર્ડ એસઓપી મુજબ આનો નિકાલ કરવામાં આવે છે.